શિયાળામાં અવશ્ય બનાવજો અને એની મજા માણજો. ભેગું થઈ ગયું છે. ચાલો, આજે બહુ જ મસ્ત મજાના 2 પરાઠા બનાવવાના છે, જેમાં એક છે મેથી પનીર પરાઠા. પહેલા એક બોલ પછી. હા, જેમાં પહેલા છે મેથી. આજે 2. હા હા હા, એટલે બધું જ કાઢવાનું છે. હું મિક્સીમાં નાખી દઉં ને, થોડું મિક્સીમાં નાખી દઉં પાછું થોડું, કે એટલું જ નાખવું હોય તો. સુરભીબેન, આપણે કેટલા બધા પરાઠા બનાવીએ પણ જનરલી બધા સેવરી જ બનતા હોય છે. એમ તો વાત સાચી જ છે, પણ સ્વીટ પરાઠા પણ બને જ છે. અને એનું મસ્ત ઉદાહરણ છે પૂરણપોળી. હા, ધેટ્સ ટ્રુ. પૂરણપોળી બને છે, ઇવન અંજીરવાળી પણ બનતી હોય. હા, બહુ બધા વેરાયટીમાં બનતી હોય છે. અને એના પરથી મને યાદ આવ્યું, પરાઠા ઓફ લવ. એકચ્યુઅલી છે ને, કોચીમાં એક બનાના પરાઠા બને છે જે બહુ ફેમસ છે. એને પરાઠા આઉટ ઓફ લવ કહેવાય છે, કારણ કે આ પરાઠા બનાવવાની શરૂઆત કોચીમાં એક દાદાજી હતા તેમણે કરી. એમનો પૌત્ર નોર્મલ પરોઠા કે રોટલી ખાતો નહોતો. ઓકે. તો એમણે શું કર્યું કે આમાં પરાઠાની જે કણક હોય એમાં બનાના અને બીજા થોડા ડ્રાય ફ્રૂટ્સ, થોડો ગોળ એવું મિક્સ કરીને એક મીઠી કણક કરી અને પછી એ બનાવી. તો એનો સ્વાદ બધાને એટલો બધો ભાવ્યો, પૌત્ર તો ખાવા માંડ્યો, આખું કોચી ખાવા માંડ્યું. અરે વાહ. અને પછી એને પરાઠા આઉટ ઓફ લવ, કે દાદાએ પ્રેમથી બનાવ્યા પોતાના પૌત્રને માટે, એટલે પરાઠા આઉટ ઓફ લવ ઇઝ બનાના પરાઠા, એવું સાબિત થયું. સાચી વાત છે. ધોની, એ જ રીતે આપણા રસોડે સ્વીટ હોય કે સેવરી કંઈ પણ વાનગી બનાવવામાં આવે છે, અને એ જ વાનગી વ્યુઅર જ્યારે પોતાના ઘરે બનાવે છે, પોતાના કુટુંબ માટે, ફેમિલી માટે બનાવે છે, તો એ બધી જ વાનગી આઉટ ઓફ લવ જ છે ને. 100%. તો આઉટ ઓફ લવ આજે તમે કઈ 2 વેરાયટી પરાઠાની શીખવવાના છો? આજે જે આપણે 2 પરાઠા બનાવવાના છે એકદમ યમ્મી અને ટેસ્ટી છે. જેમાં પહેલા છે મેથી પનીર પરાઠા. વાવ. ત્યાર પછી બનાવીશું પાણીપુરી પરાઠા. મસ્ત પરાઠા માણ્યા પછી મળીશું મહેમાનને અને એમની સાથે માણીશું એમની ખાસ વાનગી. તો ચાલો પરાઠા બનાવવા પહોંચી જઈએ કિચન ટેબલ પર. સુરભીબેન, મેથી પનીર પરાઠા બનાવવાની આપણે શરૂઆત કરવાના છીએ. તો આ મેથી પનીરનું જે કોમ્બિનેશન છે એ તમે ખાસ કેમ પસંદ કર્યું? મેથી અને પનીર એ બંને ટેસ્ટમાં તો બહુ જ સરસ લાગે છે, અને એક વર્સેટાઇલ કોમ્બિનેશન છે કે મેથી પનીર હોય તો મસ્ત જ લાગે. એની સાથે સાથે જે વેલ્યુ છે એની, જે ન્યુટ્રિશનલ વેલ્યુની જો વાત કરીએ તો પનીરમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં છે, અને એની સામે જે મેથી છે એની અંદર વિટામિન્સ બહુ સારા એવા પ્રમાણમાં છે. તો એ બંનેનું કોમ્બિનેશન પણ બહુ જ સરસ છે. અને ખાસ વાત એ છે કે આની સાથે આપણે મિલેટનો યુઝ કરી રહ્યા છીએ, એટલે કે જુવારના લોટનો ઉપયોગ કરી રહ્યા છીએ. એટલે એક હેલ્ધી કોમ્બો તૈયાર કરી રહ્યા છીએ, છતાં પણ ટેસ્ટી. અરે વાહ. તો ખરેખર દર્શક મિત્રોને એક સરસ મજાનું કોમ્બિનેશન ઇન અ મોસ્ટ હેલ્ધી વે ખાવા મળશે. યસ. મેથી પનીર એકદમ વર્સેટાઇલ કોમ્બિનેશન છે અને શિયાળામાં તો એકદમ મસ્ત છે. તો ચાલો મેથી પનીરમાંથી સરસ મજાના પરાઠા બનાવવા માટે શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો મસ્ત મજાના મેથી પનીર પરાઠા એ પણ મિલેટ્સનો ઉપયોગ કરીને બનાવવાની શરૂઆત કરી દઈએ. ચોક્કસ. સૌથી પહેલાં આપણે વટાણાને ક્રશ કરીને એક મિશ્રણ તૈયાર કરવાનું છે, અને એને સાંતળી લેવાનું છે. અને સરસ એક મિશ્રણ તૈયાર કરી એની અંદર લોટ એડ કરી અને કણક તૈયાર કરવાની છે. એટલે સ્ટાઇલ પણ એકદમ ડિફરન્ટ છે. નોર્મલી આપણે જ્યારે સ્ટફ પરાઠાની વાત કરીએ તો લોટ બાંધી એની અંદર સ્ટફિંગ ભરતા હોઈએ છીએ, પણ અત્યારે આપણે અલગ રીતે પરાઠા તૈયાર કરી રહ્યા છીએ. વાવ. તો આ જે રીત છે એ ખરેખર મને લાગે છે કે થોડી ઇઝી પણ પડશે, કારણ કે ઘણા લોકોને સ્ટફ પરાઠા, એટલે જો નવું કુકિંગ કરતા હોય તો સ્ટફિંગવાળા પરાઠા દર વખતે નથી ફાવતા. સાચી વાત તો છે. આ રીતે જ્યારે આપણે મિશ્રણને લોટમાં જ મિક્સ કરીને કણક બાંધીએ તો ફ્લેવર્સ પણ મળે છે, મહેનત થોડી ઓછી થઈ જાય છે. સાચી વાત છે. અને સ્ટફિંગની ચિંતા નથી રહેતી. યસ. તો સૌથી પહેલાં આપણે વટાણાને ક્રશ કરી લઈએ. શ્યોર. અત્યારે લગભગ 50 ગ્રામ જેટલા વટાણા લઈશું. 2 લીલા મરચાં લેવાના છે, એને પણ ક્રશ કરી લઈશું. થોડા તીખાશ પડતા મરચાં લઈશું, હવે ક્રશ કરી લઈએ. હવે આ જે મિશ્રણ છે ને એને અધકચરું જ ક્રશ કરવાનું છે. અચ્છા.
હવે વઘાર કરીશું. 1 ચમચી તેલ લઈશું. તેલનું પ્રમાણ બહુ વધારે નથી લેવાનું. જો અત્યારે આપણે તેલ વધારે લઈશું ને તો જ્યારે કણક તૈયાર કરીશું ને એની અંદર પણ તેલ વધી જશે. ભલે આપણે મોણ એડ કરતા હોય છે, પણ જો બહુ જ વધારે પ્રમાણમાં પણ મોણ જો એડ કરી દઈએ ને તો પરાઠા સરસ તૈયાર નથી થતા હોતા. સાચી વાત. એટલા માટે આ જસ્ટ આપણે એકાદ મિનિટ માટે સાંતળવા માટે કે એના કારણે એની ફ્લેવર બહુ સરસ રિલીઝ થતી હોય છે. અને ખાસ કરીને મેથી છે, મેથીને તમે જો જરાક સાંતળીને એડ કરો ને તો એનો સ્વાદ બહુ જ વધારે સરસ આવતો હોય છે. 5 ચમચી હિંગ એડ કરીશું. એની સાથે મેથી એડ કરી દઈશું. અત્યારે મેં 100 ગ્રામ મેથી લીધેલી છે. વટાણા પણ એડ કરી દઈશું. સાંતળવાથી મેથી એકદમ શ્રેંક થઈ જતી હોય છે. નોર્મલી જ્યારે પણ તમે ભાજી સાથે કોઈ પણ કોમ્બિનેશન લેતા હો ને, શાક પણ ઇવન બનાવતા હો, ત્યારે હંમેશા જે પણ વસ્તુ બીજું ઇન્ગ્રેડિયન્ટ જે એડ કરતા હોય, જેમાં બટાકા છે, વટાણા છે, કંઈ પણ પનીર છે, તો એના કરતાં ભાજી ડબલ લેવાની. સાચી વાત. તો જે બેલેન્સ છે ને, ટેસ્ટ પણ એકદમ બેલેન્સ આવશે અને પ્રમાણ જળવાશે. બરાબર. બાકીના મસાલા એડ કરી દઈશું. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે અડધી ચમચી મીઠું લઈશું. બરાબર. 5 ચમચી લાલ મરચું પાવડર લઈશું. લીલું મરચું પણ આપણે એડ કરેલું છે. ચપટી હળદર એડ કરીશું. અડધી ચમચી કિચન કિંગ મસાલો એડ કરીશું. 5 ચમચી ખાંડ એડ કરી દઈશું. હવે એની અંદર પનીર એડ કરીશું, લગભગ 50 ગ્રામ જેટલું. ઘણા લોકો સુરભીબેન ડેરી સાથે ઇન્ટોલરન્ટ હોય છે, એટલે એ લોકો લેક્ટોઝ છે કે પનીર છે આવું કંઈ પણ અવોઇડ કરે છે. સાચી વાત છે. તો એવા ટાઈમે આપણે મેથીની સાથે તોફુનું કોમ્બિનેશન કરીએ તો કેટલું સરસ લાગે છે. સરસ લાગશે, કારણ કે તોફુમાં જે એક બિટરનેસ છે કે એનો જે અલગ ટેસ્ટ છે ને, એ મેથી છે ને એ બેલેન્સ કરી દેશે. અચ્છા. અને એના કારણે વધારે સરસ લાગશે. ઓકે. ઘણી વખત ટોફુ આપણે હેલ્થ વાઇઝ બહુ જ ગમતું હોય છે, પણ ટેસ્ટ વાઇઝ જરા પણ નથી ગમતું. સાચી વાત છે. તો આવી રીતે તમે એને બેલેન્સ કરી શકો છો. રાઈટ. પ્રોપરલી મિક્સ કરી લઈશું. ને આ રીતના પરાઠા છે એટલે જેમાં મેથી હોય, વટાણા હોય, પ્લસ આપણે મિલેટ્સનો ઉપયોગ કર્યો છે, પણ કહ્યું ને કે ટોફુ જો અગર વાપરી શકીએ ને રેસીપીને કોમ્પ્લિમેન્ટ કરતું હોય તો ઘણી બધી શિયાળામાં જે લોકોને ડેરીઝનો ઉપયોગ કરવાથી શરદી વધતી હોય છે, ને શિયાળામાં એવું થાય તો 3-4 મહિના એટલીસ્ટ ઘણા બધા સ્વિચ થઈ જાય છે ટોફુ અને આમંડ મિલ્ક કે ઓટ્સ મિલ્કના વપરાશ. સાચી વાત છે. જો આ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે, હવે આપણે કણક તૈયાર કરવાની છે. હવે આ જે સ્ટફિંગ એવું તૈયાર થયું છે કે તમે સ્ટફ પણ કરી જ શકો છો, પણ આપણે કહ્યું એ પ્રમાણે કે આપણે સ્ટફ નથી કરવાનું, ફટાફટ ઇઝી તૈયાર થઈ જાય એવા પરાઠા બનાવવાના છે. એટલા માટે આપણે અત્યારે જુવારનો લોટ લઈ રહ્યા છીએ. અડધો કપ જુવારનો લોટ લઈશું. બરાબર. એની સામે 1/2 કપ ઘઉંનો લોટ લઈશું. ઓકે. બેલેન્સ કરવા માટે. અને હવે આ જે મિશ્રણ આપણે તૈયાર કર્યું એ એડ કરી દઈશું. લોટના ભાગનું મીઠું એડ કરી દઈશું. અત્યારે આપણે મોણ એડ નથી કરતા. હવે આની અંદર આપણે 1 ચમચી મલાઈ એડ કરીશું. વાવ. તેલ એડ નથી કરતા, પણ મલાઈ એડ કરીશું. એના કારણે આ જે થેપલા છે ને એનો સ્વાદ બહુ જ સરસ લાગશે. આપણે જે મેથીના થેપલાની પણ વાત કરી તો જ્યારે શિયાળામાં એકદમ કૂણી મેથી મળે ને એને તમે ઉપયોગ કરીને જો થેપલા કરી દઈએ તો સરસ લાગતી હોય છે. પણ હવે મેથી પણ તમને બીજી સિઝન્સમાં મળી જતી હોય છે, પણ એ મેથી એટલી સરસ કાચી વાપરો તો નથી મજા આવતી. તો ઇવન થેપલામાં પણ આપણે શું આ રીતે મેથીને થોડી સાંતળીને મસાલા કરીને કરી શકીએ ખરા? ના, થેપલામાં જ્યારે તમારે મેથી એડ કરવાની હોય ને ત્યારે શું કરવાનું છે કે પહેલા મેથી લેવાની અને મેથીની અંદર બધો જ મસાલો એડ કરી દેવાનો. અચ્છા. બધો જ મસાલો એડ કરી અને એને સરસ રીતે હાથેથી મસળી લેવાનું. અચ્છા. આવી રીતે કરશો ને એટલે શું થશે કે મેથી જે છે ને થોડી શ્રિંક થઈ જશે, બેસી જશે, એનું પાણી છૂટશે. અને પછી તમે એની અંદર લોટ એડ કરી અને પછી કણક તૈયાર કરશો ને તો એ થેપલા બહુ જ સરસ બનશે અને મેથીનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે. અરે વાહ. 2 થી 3 ચમચી દહીં એડ કરી દઈશું. ખાસું એવું સરસ બાઇન્ડિંગ આવી ગયું છે કણકમાં. પાણીની તો લગભગ બહુ જરૂર જ નથી પડવાની. જુવારનો લોટ છે એટલે એની અંદર ગ્લુટનનું પ્રમાણ તો હોતું જ નથી. ઘઉંનો લોટ આપણે એડ કર્યો છે સ્ટીલ, તો પણ સરસ રીતે જેટલો ઘઉંનો લોટ બંધાશે ને એ રીતે જુવારનો લોટ નહીં બંધાય. 1 ચમચી જેટલું પાણી એડ કરીશું. અત્યારે જે આપણે ઘઉં અને જુવારનું કોમ્બિનેશન કર્યું, આ સિવાય ઘણા લોકો માત્ર જુવારનો આગ્રહ રાખતા હોય અને જો ખાલી જુવારનો ઉપયોગ કરીને જ આપણે કણક બાંધવી હોય તો એવા ટાઈમે જે આપણે મિશ્રણ બનાવ્યું મસાલાનું
એની કઈ કન્સિસ્ટન્સીમાં રાખવું કે જેથી એટલીસ્ટ કણક સારી બની જાય અને જે રોટલા કે પરાઠા આપણે બનાવીએ એ ફાટે નહીં? જુવારનો લોટ ખાલી તમે યુઝ કરશો ને તો થોડા પ્રમાણમાં તો ફાટશે જ, કારણ કે એની અંદર ગ્લુટન નથી સેજ હોતું. પણ નથી, right. પણ જે મિશ્રણ તૈયાર કરો એને બહુ વધારે તમારે ઢીલું રાખવાની જરૂર નથી. Okay. જરૂર પ્રમાણે તમે દહીં એડ કરી દો તો અચ્છા. એના કારણે સ્વાદ પણ બહુ જ સરસ આવશે. ઓકે, કણક એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. એને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. હવે આપણે પરાઠા તૈયાર કરી લઈએ. શ્યોર. આ જે પરાઠા છે ને એને એકદમ પતલા નથી તૈયાર કરવાના, થોડા ભર્યા રાખવાના છે તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે. પરોઠા આમ પણ થોડાક થીક હોય ને તો ખાવાની વધારે જ સરસ મજા લાગે. આવતી હોય છે. સાચી વાત છે. પરાઠાને શેકી લઈએ. યસ, મીડિયમ ફ્લેમ પર પેલું પડ થવા દેશું. બરાબર. થોડું થીક છે ને એટલા માટે પલટાવી લઈએ. ઘીથી શેકી લઈશું. અરે વાહ, આ પરોઠું ઘીથી જ શેકવાનું છે તો જ એનો સ્વાદ બહુ જ સરસ લાગશે. બરાબર. જવારનો રોટલો બનાવીએ તો ઘીમાં કેટલો સરસ લાગતો હોય છે. સાચી વાત છે. ઘીમાં શેકાયેલો જ્યારે પણ જવારનો લોટ હોય તો એ વધારે મીઠો લાગે છે. ગુલાબી ભાત પડે ને એ રીતે આપણે શેકી લઈશું. શિયાળામાં પરાઠા ખાવાની બહુ જ મજા આવતી હોય છે અને આ એટલા બધા સરસ બધા વેજીટેબલ્સ આવતા હોય છે ને આપણે એવું થાય કે એનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ ક્યાં આપણે. ક્યાં કરીએ, બહુ અને સાચી વાત. આવી રીતે હોલસમ થઈ જાય. તમે બ્રેકફાસ્ટમાં પણ આ પરાઠા બનાવ્યા હોય ને તો બહુ જ મજા આવે છે. અને Yes. ઇવન બાળકોને નાસ્તામાં આપશો ને લંચ બોક્સમાં તો પણ આ પરાઠા બહુ જ સરસ લાગે છે. I'm એનો sure. ટેસ્ટ બહુ સરસ લાગે છે અને તમે શેપ પણ ચેન્જ કરી હા. શકો છો તો પણ બહુ સરસ લાગે છે. અને બીજું એ કે જુવાર શરીરને હૂંફ આપતી હોય છે હા, અને શિયાળામાં આ હૂંફની બહુ જરૂર હોય છે. યસ. તો મેથી છે, પનીરનું પ્રોટીન છે, જુવાર છે અને ઘઉંનો લોટ, આ બધા એટલા હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે દિવસને કિક સ્ટાર્ટ કરવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ યસ. છે. એટલે જો બ્રેકફાસ્ટમાં લઈએ તો આઈ ફીલ કે આખો દિવસ એનર્જી લેવલ તમારા મેન્ટેન રહે હા, છે. બહુ જ સાચી વાત છે. પરોઠું સરસ શેકાઈ ગયું છે. આવી જ રીતે બીજું પરોઠું પણ તૈયાર કરી લઈએ. શ્યોર, ગરમા ગરમ પરાઠા તૈયાર છે એને સર્વ કરી લઈએ. શ્યોર. સાથે મસાલાવાળું દહીં મૂકી દઈએ. વાહ, અને આને વ્હાઈટ બટર સાથે અથવા તો બટર સાથે પણ બહુ જ સરસ લાગે છે. યસ. ને ચા સાથે પણ આ પરાઠા બહુ જ સરસ લાગે છે. એકદમ ટેસ્ટી એવા મેથી પનીર પરાઠા તૈયાર છે. પરફેક્ટ. યસ. એકદમ ટેસ્ટી અને હેલ્ધી મેથી પનીર પરાઠા આ રસોડે બની ગયા છે. તમે એની રીત લખવા માટે ડાયરી અને પેન લઈને બેઠા છો ને? બસ થોડો બ્રેક લઈ લઈએ પછી રીત લખી લઈશું. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. મેથી પનીરનો ઉપયોગ કરીને મસ્ત મજાના મેથી પનીર પરાઠા આ રસોડે બની ગયા છે. શિયાળાની ઠંડકમાં આ પરાઠા ખાવાની તમને બહુ મજા પડી જશે. તો ચાલો એની રીત લખી લો અને ફટાફટ ઘરે બનાવી દો. મેથી પનીર પરાઠા બનાવવા માટે જોઈશે મેથીની ભાજી 100 ગ્રામ, પનીર 50 ગ્રામ, વટાણા 50 ગ્રામ, જુવારનો લોટ અડધો કપ, ઘઉંનો લોટ 1 કપ, લીલા મરચાં 2 નંગ, તેલ 1 ચમચી, હિંગ 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 5 ચમચી, હળદર ચપટી, કિચન કિંગ મસાલો અડધી ચમચી, ખાંડ 5 ચમચી, મલાઈ 1 ચમચી, દહીં 2 થી 3 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી શેકવા માટે, સર્વ કરવા માટે જોઈશે મસાલા દહીં. મેથી પનીર પરાઠા બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં વટાણા અને લીલા મરચાં લઈ તેને ક્રશ કરી લો. કઢાઈમાં તેલ ગરમ કરી હિંગ અને મેથીની ભાજી લઈ તેને સાંતળી તેમાં ક્રશ કરેલા વટાણા અને લીલા મરચાંનું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી તેમાં મીઠું, લાલ મરચું, હળદર, કિચન કિંગ મસાલો, ખાંડ અને પનીર ઉમેરી બરાબર મિક્સ કરી આ મિશ્રણને ઠંડુ કરી લો. તાસમાં જુવારનો લોટ, ઘઉંનો લોટ, મેથી પનીરનું મિશ્રણ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં મલાઈ ઉમેરી મિક્સ કરી દહીં અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી કણક બાંધી તેને 5 થી 10 મિનિટનો રેસ્ટ આપી દો. રેસ્ટ આપી દીધા બાદ કણકમાંથી લુઓ લઈ અટામણ લઈ પરાઠા વણી તવા પર કાચું પાકું શેકી ઘી લઈ પરાઠાને બંને બાજુથી સરસ શેકી લો.
આ રીતે બીજા પરાઠા તૈયાર કરી મસાલા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથી પનીર પરાઠા. હવે આપણે બનાવવાના છીએ ચટાકેદાર પાણીપુરી પરાઠા. તો હવે સમય થઈ ગયો છે પાણીપુરી પરાઠા બનાવવાનો. યસ, અને પાણીપુરીનું નામ પડે એટલે આપણે આમ સ્ત્રીઓ તો આમ એકદમ જ ખુશ મોઢામાં પાણી આવી જાય. Yes, મોઢામાં પાણી આવી જાય. તો પાણીપુરી જે પરાઠા છે એ પાણીપુરીનો મસાલો છાંટીશું એવી રીતે બનાવવાના છીએ કે કઈ રીતે બનાવવાના છીએ? એકદમ ડિફરન્ટ રીતે. આહા. પાણીપુરીનો ખાલી મસાલો જ છાંટીશું એવું નહીં, પાણીપુરીનો ટેસ્ટ જ એમાં લાવીશું. આહા, એટલે એટલે એક એવું અંદર પૂરણ બનાવીશું કે જેની અંદર પાણીપુરીનો ટેસ્ટ હોય. વાવ, તો એમ કહી શકાય કે ઇટ્સ અ વન ગો કાઇન્ડ ઓફ પાણીપુરી કે જેમાં પાણીપુરીના પાણીનો જે ચટાકો છે પ્લસ એની સાથે જે મસાલેદાર માવો હોય છે એ બધું મસ્ત મિક્સ થઈ જશે, કમ્બાઈન થશે અને પરાઠા રૂપે આવશે. યસ. તો શરૂઆત કરીએ. આમાં આપણે સૌથી પહેલાં કણક તૈયાર કરી લઈશું, પછી એનો જે મસાલો એટલે કે સ્ટફિંગ તૈયાર કરવાનું છે અને પછી પરાઠા તૈયાર કરવાના છે. વાવ, એટલે 3 સ્ટેપમાં આ પરાઠા બનશે. યસ. તો સૌથી પહેલું સ્ટેપ કયું છે? સૌથી પહેલાં આપણે કણક તૈયાર કરી લઈશું. ઓકે, અડધો કપ ઘઉંનો લોટ લઈશું, બરાબર. અડધી ચમચી મીઠું એડ કરીશું, 1 ચમચી તેલ એડ કરી દઈશું, મિક્સ કરી લેવાનું છે. બરાબર. પાણી એડ કરી દઈશું, કણક તૈયાર કરી લેવાની છે. ઓકે, એટલે જે નોર્મલ આપણે કણક બનાવીએ છીએ સ્ટફ પરાઠા કરવા માટેની એ જ રીતે કણક આપણે બનાવીશું. હંમેશા જ્યારે પણ સ્ટફ પરાઠા તૈયાર કરતા હોઈએ એટલે કે અંદર આપણે પૂરણ ભરતા હોઈએ ત્યારે જે પરાઠાની કણક છે ને થોડી ઢીલી રાખવાની. અચ્છા. જો તમે વધારે ટાઈટ કણક રાખશો ને તો જ્યારે સ્ટફિંગ ભરશો ને ત્યારે પરોઠું જે છે એ ફાટી જશે વણવામાં. એટલે જો થોડી ઢીલી કણક હશે ને તો પરોઠું સરસ રીતે સ્ટ્રેચ થશે અને ફાટશે પણ નહીં. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે જ્યારે આપણે આવી રીતે કણક થોડી સ્ટ્રેચી બનાવવાની હોય તો એવા ટાઈમે મોણમાં તેલ નહીં નાખવું અને બને ત્યાં સુધી માત્ર પાણીથી કણક બાંધવી. તો હાઉ દેટ હેલ્પ્સ, એટલે એ શું કામ એવું કહેવાય છે? હા, એ વાત સાચી છે કે મોણ એડ ન કરો અને ખાલી પાણી એડ કરો તો પણ સરસ થાય છે. પણ એના કારણે શું થાય છે કે જ્યારે પરોઠું તૈયાર થાય છે ને પછી તમે એકદમ ગરમ ગરમ ખાઓ તો બરાબર છે, પણ જો એ પરોઠું ઠંડુ થાય ને તો થોડું આમ સ્ટીકી થઈ જાય છે અને ચવડ લાગે છે. હા, તો એ ખાવાની મજા નથી આવતી. એટલે મોણ એડ કરવાથી એની અંદરનું ટેક્સચર અને જે ખસ્તાપન કહીએ ને આપણે એ બહુ સરસ આવે છે. ઠંડુ પડ્યા પછી પણ પરોઠું સરસ લાગે. હા, હા. કણક સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પાણીપુરીનું પાણી તૈયાર કરીશું. આહા. એટલે કે એક પેસ્ટ તૈયાર કરીશું જેમાં મેં લગભગ 50 ગ્રામ કોથમીર લીધેલી છે, 70 થી 80 ગ્રામ ફુદીનો લીધેલો છે, 2 થી 3 લીલા તીખા મરચાં, તીખાશ ગમતી હોય એટલી લેવાની છે. બરાબર. 1 ટીસ્પૂન પાણીપુરીનો મસાલો, અડધી ટીસ્પૂન સંચર પાવડર, બરાબર. 5 ટીસ્પૂન મીઠું લઈશું, લીંબુનો રસ એડ કરી દઈશું, 1 ચમચી લીંબુનો રસ છે અને હવે ક્રશ કરી લઈશું. અચ્છા. મિક્સર આમ ખોલતાની સાથે જ આમ જે સરસ મજાની સુગંધ આવે ને, પાણીપુરીનું પાણી જે બનતું હોય ને જે સુગંધ આવે ને એટલી મસ્ત સુગંધ આવે છે. અને આ જે પેસ્ટ છે ને એને થોડી આવી રીતે રફલી ક્રશ કરવાની છે. અચ્છા. એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની. પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે. યસ. અત્યારે મેં કાચા કેળા લીધેલા છે જેને બાફી લીધા છે, એની છાલ કાઢી અને એને છીણી લેવાના છે. અચ્છા. કાચા કેળા જ્યારે પણ બાફતા હોય ને ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે તમે સ્ટફ પરાઠા માટે એટલે ક્યાંય પણ સ્ટફિંગનો તમે જો સ્ટફિંગની રીતે એનો ઉપયોગ કરતા હો તો જો કાચું કેળું છે એ વધારે ઓવરકુક થઈ જશે ને, વધારે બફાઈ જશે તો ચીકણું થઈ જશે. સાચી વાત. અને એના કારણે સ્ટફિંગનો સ્વાદ સરસ નહીં આવે. તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. તો જ્યારે પણ કુકરમાં તમે બાફતા હો તો એક જ વિસલ વગાડવાની છે. અચ્છા. તો સરસ રીતે બફાઈ જશે. એકદમ તાજા જો કાચા કેળા હોય એટલે કે આજે જ ફ્રેશ આવ્યા હોય અને એકદમ કડક હોય તો તમે 2 વિસલ વગાડી શકો છો, નહીં તો એક જ વિસલમાં એકદમ સરસ કાચા કેળા બફાઈ જતા હોય છે. બરાબર. એને છીણી લઈશું. આપણે ઘણી વખત કાચા કેળાને વરાળે પણ બાફીએ છીએ. તો કારણ કે મારા ઘરે કેવું છે કે કાચા કેળાનો ઉપયોગ ઓછો થતો હોય છે. નોર્મલી બટાકા જ્યાં વપરાતા હોય ત્યાં બટાકા વાપરી લઈએ. તો એવા ટાઈમે કાચા કેળાનો ઉપયોગ કરીને જ્યારે કંઈ પણ બનાવવું હોય, ટિક્કી કે આવી રીતે પૂરણ કે એવું કંઈ પણ, તો ભૂલ આ પડી જ જતી હોય છે કાચા કેળાને ટ્રીટ કરવામાં. તો જો કુકરમાં બાફતા ન ફાવે તો એને વરાળે બાફવા હોય તો કેટલા સમય સુધી બાફવા? વરાળે બાફી શકો અથવા તો ઉકળતા પાણીમાં પણ તમે એડ કરી શકો છો. તો પણ તમને ખ્યાલ આવી જશે કે અંદર તમે
નાઈફ છે એને પ્રિક કરશો તો એ સોફ્ટ થઈ ગયું એટલે સમજી લેવાનું કે હવે ચડી ગયું છે કાચું કેળું. અને વરાળે જો બાફતા હો તો લગભગ વરાળે તમે 10 થી 12 મિનિટ લાગે છે તો પણ સરસ તૈયાર થઈ જતા હોય છે. બરાબર. કાચા કેળા સરસ છીણી લીધા છે. હવે આપણે આ જે તૈયાર કરેલો મસાલો છે એ એડ કરીશું. ઓકે. એટલે કે હવે પાણીપુરીનો ટેસ્ટ એની અંદર જશે. તમારા ઘરમાં અત્યારે ચણા જો બાફેલા હોય તો એને પણ ક્રશ કરીને તમે એડ કરી શકો છો તો પણ સરસ લાગશે. એની સાથે સાથે વટાણા પણ તમે આની અંદર કચરા ક્રશ કરીને એડ કરી શકો છો તો પણ સરસ લાગશે. ઘણા લોકો આજકાલ પાણીપુરીમાં કે ઇવન ચાટમાં થોડા ફણગાવેલા અને વરાળે બાફેલા મગ હોય છે કે મઠ હોય છે એ પણ નાખે છે ફોર ધ હેલ્થ રીઝન્સ. તો એને પણ આમાં ઉપયોગમાં લઈ ચોક્કસ કરી શકાય છે. અત્યારે જે આ તમે સરસ પાણીપુરી ફ્લેવરનો જે મસાલો બનાવ્યો એકદમ ટેસ્ટી છે. અને બીજું એ કે આને જો આપણે સમોસામાં અથવા તો ટિક્કી રૂપે કોઈ પણ કે જ્યારે આપણે જૈન વાનગી બનાવતા હોઈએ અથવા તો ડુંગળી લસણ અવોઇડ કરતા હોઈએ તો એવા ટાઈમે આ મસાલો બીજા શેમાં ઉપયોગમાં લઈ શકાય. જો તે 2-3 તો ઓપ્શન તે જ આપ્યા કે સમોસામાં એડ કરી શકાય છે. પછી એના સિવાય પરાઠામાં તો આપણે બનાવી જ રહ્યા છીએ અત્યારે. એના સિવાય કોઈ રોલ બનાવતા હો, અચ્છા, સ્પ્રિંગ રોલ ટાઈપ કોઈ રોલ બનાવતા હો તો એમાં પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. ટિક્કી પણ બનાવી શકો છો તો બહુ જ સરસ લાગે છે. ઘણા બધા અલગ અલગ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો અને સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે છે. જો આ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે. આની અંદર થોડી સેવ એડ કરી દઈશું. સેવ એડ કરવાથી પણ શું થાય છે કે જે પાણી હશે ને તો પણ એબ્સોર્બ થશે ને એક ટેસ્ટ પણ બહુ જ સરસ આપશે. 2 થી 3 ચમચી જેટલી સેવ છે જેને આવી રીતે હાથેથી મસળી અને એડ કરી દઈશું. ખરેખર સુરભીબેન, અત્યારે તમે આ રેસીપી બનાવી રહ્યા છો અને એ જોઈને મને એટલી સરસ ઇન્સ્પિરેશન એવી મળી રહી છે કે આપણે ઉપવાસમાં કેળાનો ઉપયોગ કરી શકીએ, પુદીનાનો કરી શકીએ, કોથમીરનો એ કરી શકતા હોય છે. ઘણા લોકો કરે છે, ઘણા નથી કરતા. અવોઇડ કરે તો પણ ચાલે. પણ ફુદીનો ખરો, સંચળ છે, મરી છે, લીલા મરચા છે, એ બધું જ ઉપવાસમાં વપરાય છે. આવી સરસ ચટણી બનાવીને ત્યાર પછી આવું પૂરણ બનાવીને કાચા કેળાનું આપણે ઉપવાસ માટેની પણ ટિક્કી ક્રિએટ કરી શકીએ છીએ. અને એકદમ કંઈક ટેસ્ટી ખાવાની ઈચ્છા અગર ફાસ્ટિંગના દિવસે થઈ તો ખરેખર આ સરસ ઓપ્શન. હા, ક્રેવિંગ ઘણીવાર આપણે શ્રાવણ મહિનો કરતા હોય એટલે આખો મહિનો, ઘણીવાર ચતુર્માસ કરતા હોય છે તો 4 મહિના કરતા હોય તો પાણીપુરી તો ખવાતી જ નથી હોતી. તો આ ઓપ્શન બેસ્ટ છે. એક્ઝેક્ટલી. પૂરણ તૈયાર થઈ ગયું છે. બરાબર. પરાઠા તૈયાર કરી લઈએ. યસ. લુવા કરી લઈએ. આજે પરાઠા છે ને એકદમ આપણે નાની સાઈઝના બનાવીશું. અચ્છા, એટલે પાણીપુરી સાઈઝ. યસ. આવી રીતે જે લોટ છે એને થેપી લેવાનું છે. ઓકે. ને વચ્ચે પૂરણ મૂકીશું. સુરભીબેન, અત્યારે આપણે આ મસ્ત પાણીપુરી ફ્લેવરનું પૂરણ બનાવ્યું છે, પણ પાણીપુરી ફ્લેવરનું પાણી ઘણી વખત આપણે એકદમ ટેસ્ટી બનાવ્યું હોય તો એ કાળું પડી જાય છે. અને આ પ્રશ્ન મારો નથી, સોનગઢથી આપણા એક દર્શક મિત્રએ ખાસ પૂછ્યું છે કે પાણીપુરીનું પાણી થોડા સમય પછી કાળું પડી જાય તો એવા ટાઈમે શું ધ્યાન રાખવું? બહુ જ સાચી વાત છે. પાણીપુરીનું પાણી ઘણી વખત આપણે બનાવતા હોય ત્યારે બનાવીને ત્યારે એકદમ સરસ ગ્રીન હોય અને પછી કાળું પડી જતું હોય છે અને પછી બિટરનેસ આવી જતી હોય છે, કડવાશ આવી જતી હોય છે. તો એના માટે મારી પાસે એક મેજિક મંત્ર છે. ઓકે. આ રીતે લુઓ તૈયાર કરી લેવાનો છે અને હવે ખાલી એને 2 જ વેલણ દઈશું. એટલે એકદમ નાની સાઈઝના આપણે પરાઠા તૈયાર કરવાના છે એટલા માટે કે પૂરણ જે છે ઇવનલી સરસ રીતે સ્પ્રેડ થઈ જાય. બસ આ રીતના જ આપણે પરાઠા તૈયાર કરીશું. હવે એને આપણે શેકી લેવાનું છે. જી. આવી જ રીતે બીજા બધા પરાઠા તૈયાર કરી લેવાના છે. ઓકે. આ પરાઠાને આપણે તેલથી શેકી લઈશું. યસ. આવી ચટપટી ફ્લેવર હોય ત્યારે તેલ વધારે સારું લાગે છે. હા, જો એકદમ સરસ રીતે ફૂલે છે. યસ. અને અંદરથી કુક થયેલું છે એટલે ઉપરનું જે લેયર છે ને એને જ આપણે સરસ રીતે કુક કરવાનું છે. યસ. જેટલી ટેમ્પટિંગ પાણીપુરી દેખાય છે એવું જ ટેમ્પટિંગ આ પરાઠું પણ દેખાઈ રહ્યું છે. આ પરોઠું સરસ શેકાઈ ગયું છે. યસ. પ્લેટમાં લઈ લઈશું. આ પણ પરાઠા એવા છે કે તમે નાસ્તામાં, ડિનર, લંચ જ્યારે પણ ઈચ્છો ત્યારે લઈ શકો છો. અને આ જે પૂરણ છે એને તમે મતલબ આને ગરમ જ ખાવું જરૂરી નથી. તમે લંચ બોક્સમાં લઈ ગયા હો અને પરાઠા થોડા ઠંડા થઈ જાય તો પણ આ જે પૂરણ છે એ ખાવાની મજા બહુ જ મજા આવશે. પરાઠા સરસ શેકાઈ ગયા છે. પ્લેટમાં લઈ લઈએ. યસ. મસ્ત મજાના પરાઠા શેકાઈને તૈયાર થઈ ગયા છે. એને સર્વ કરી લઈએ. શ્યોર. અરે વાહ, એક સરસ કટ પણ કરી દીધું આપણે.
આવી રીતે આમ પૂરણ દેખાતું હોય તો ખાવાની તાલાવેલી ઓર વધી જાય અને બહુ જ આમ ટેમ્પટિંગ લાગે. યસ. ઉપરથી પાણીપુરીનો મસાલો છાંટી લઈશું. એકદમ ચટપટા એવા પાણીપુરી પરાઠા તૈયાર છે. અત્યારે આપણે ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરી રહ્યા છીએ. પરફેક્ટ. યસ. ચટાકેદાર પાણીપુરી પરાઠા અહીંયા તો બની ગયા છે અને એની મજા હું તો હમણાં થોડી વારમાં માણી લઈશ, પણ તમારે જો એની મજા માણવી હશે તો ઘરે બનાવવા પડશે, રીત પણ લખવી પડશે, પણ પહેલાં લેવો પડશે નાનકડો બ્રેક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. ચટાકો જેનો ફેવરેટ હોય ને એને તો આ પાણીપુરી પરાઠા ખાવાની બહુ મજા પડી જશે. તો બસ મોર્નિંગ હોય કે ઇવનિંગ એને ચટાકેદાર બનાવવા આ પરાઠા ચોક્કસ બનાવી દો. પાણીપુરી પરાઠા બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે ઘઉંનો લોટ અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલા કાચા કેળા 2 નંગ, કોથમીર 50 ગ્રામ, ફુદીનો 70 થી 80 ગ્રામ, તીખા લીલા મરચાં 2 થી 3 નંગ, પાણીપુરી મસાલો 1 ચમચી, સંચળ પાવડર અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ 1 ચમચી, ઝીણી સેવ 2 થી 3 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે અને પાણીપુરીનો મસાલો પરાઠા પર ભભરાવા માટે. સર્વ કરવા માટે જોઈશે લીલી ચટણી અને ગળી ચટણી. પાણીપુરી પરાઠા બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મીઠું અને તેલ લઈ મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી થોડીવાર માટે રેસ્ટ પર મૂકી દો. પૂરણ બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર, ફુદીનો, તીખા લીલા મરચાં, પાણીપુરીનો મસાલો, સંચળ પાવડર, મીઠું અને લીંબુનો રસ ઉમેરી ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. બાઉલમાં બાફેલા કાચા કેળાને છીણી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં ઝીણી સેવ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકને મસળી એક સરખા લુવા કરી થેપી વચ્ચે પૂરણ મૂકી આ રીતે વાળી ફરીથી થોડું વણી પરાઠાને ગરમ તવા પર કાચા પાકા શેકી તેલ લઈ બંને બાજુથી બદામી રંગના થાય ત્યાં સુધી શેકી પરાઠા તૈયાર કરી લો. પરાઠાને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપર પાણીપુરીનો મસાલો ભભરાવી લીલી ચટણી અને ગળી ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે પાણીપુરી પરાઠા. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ કાંજી વિશે. કાંજી પીવી શિયાળામાં ખૂબ જ ફાયદાકારક કહેવાય છે, પણ એવું કેમ છે? કાંજી નોર્મલી ગાજર, શલગમ, બીટરૂટ અને કાળા ગાજર આમાંથી બનતી હોય છે. પ્લસ એની અંદર સંચળ, ક્યારેક વધતા ઓછા પ્રમાણમાં મરી અને ખૂબ સરસ મજાના પ્રમાણમાં રાઈનો ઉપયોગ થયો હોય છે. તો કાંજી ફર્મેન્ટેડ ડ્રિંક છે કે જે શિયાળામાં આપણને બ્લોટિંગ એટલે કે વાતની તકલીફ થતી હોય તો કાંજીથી એ રિડ્યુસ થાય છે. ઠંડીમાં આપણે વસાણા, ઘી, તેલ, બટર આ બધાનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ તો એને પચાવવામાં કાંજી મદદરૂપ છે. અને આ સિવાય કાંજીનો જે સ્વાદ છે થોડો તીખો, થોડો ખાટો, એનાથી તમારો મૂડ પણ સરસ અપલિફ્ટ રહે છે. આ સિવાય બ્લડ સર્ક્યુલેશન અને જઠરને ક્લીન કરવામાં પણ કાંજી બહુ મહત્વની છે. તો બસ કાંજીનો સ્વાદ વિન્ટરમાં ચોક્કસથી માણજો. ફ્રેન્ડ્સ, આપણા આજના ગેસ્ટ અમદાવાદથી છે અને તેઓ એક ડાયટિશિયન છે, એટલે મારી સાથે સાથે આજે તમને બધાને સરસ મજાની ડાયટિંગની ટિપ્સ પણ મળવાની છે. તો ચાલો જલ્દીથી એમને મળી લઈએ. કેમ છો મોનાલીબેન? એકદમ ફાઇન. તો ફાઇનલી આજે ધ રસોઈ શોના રસોડે આવીને કેવું ફીલ થઈ રહ્યું છે? આઈ એમ વેરી એક્સાઇટેડ. અને તમે ધ રસોઈ શો કેટલા ટાઈમથી જુઓ છો? હું બહુ વખતથી જોઉં છું અને મને હતું નહીં કે હું આવી રીતે તમારી સામે આજે હઈશ. ઓકે, અને તમે ડાયટિશિયન છો એટલે આજે તમે વાનગી પણ કંઈક એના જ રિલેટેડ બનાવવાના છો. પણ મારો એક ક્વેશ્ચન છે કે તમે ડાયટિશિયન છો તો ઓબ્વિયસલી તમે પણ એ વસ્તુ ફોલો કરતા હશો, પણ તમે કોઈ દિવસ એમ જંક ફૂડ ખાતા છો? હા, થાય તો ખરું, માણસ છે એટલે ખાવાનું મન તો થાય, પણ બેઝિકલી આઈ એમ ઓન સ્ટીરોઇડ્સ સિન્સ સો મેની યર્સ. ઓકે, એટલે હું મારા પોતાથી જ મેં પ્રેરણા લઈને મેં આ ડાયટ ફૂડ બનાવવાનું ચાલુ કર્યું. રાઈટ. અને ઇટ હેલ્પ્સ અ લોટ. ઓકે, એટલે મારે પણ હવે તમારી પાસે ટિપ્સ લેવા આવવાનું છે. પણ એ પહેલાં આપણે આજની વાનગી ઉપર જો ફોકસ કરીએ
તો આજની વાનગી પણ તમે કંઈક એવી જ બનાવવાના છો જે બધાને ડાયટિંગમાં પણ ચાલે અને ડાયટિંગ ના પણ હોય તો પણ સરસ લાગે. યસ તો એના માટે આપણે અહીંયા તો બનશે નહીં, કિચન ટેબલ ઉપર જવું જ પડશે. તો ચાલો 100%. જઈએ. તો મોનાલીબેન, આજે તમે મલ્ટીગ્રેન પીટા બ્રેડ વિથ હમસ બનાવવાના છો. તો મેં તો સાંભળ્યું છે આ વાનગી વિશે અને ખાધું પણ છે, પણ આજે તમે ધ રસોઈ શોના રસોડે આવીને બનાવવાના છો એટલે એમાં કંઈક તો અલગ હશે જ, આઈ એમ ડેમ શ્યોર. તો એ બનાવવાની શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલાં શું કરવાનું છે? સૌથી પહેલાં આપણે મલ્ટીગ્રેન બ્રેડ માટેનો આટો લગાવીશું અને એ આટો જ્યાં સુધી પલળે પછી આપણે તે વખતે હમસ બનાવીશું. ઓકે, એટલે ત્યાં સુધી આંટો મારવા નહીં જવાય? તમે મારી શકો છો, હું નહીં મારી શકું. એના માટે આપણે 1.5 કપ લોટ લીધો છે. ઓકે. 1.5 કપ લોટ છે. એમાં આપણે થોડું સોલ્ટ નાખીશું. ઓકે. જે લોકોને બીપી કે એવું કંઈ હોય તો એ સોલ્ટ ઓમિટ પણ કરી શકે છે. ઓકે. પછી એમાં આપણે થોડું તેલ લઈશું. હમ. જનરલી મલ્ટીગ્રેન બ્રેડ જ્યારે આપણે બનાવતા હોઈએ છીએ, ધીસ ઇઝ લાઈક અ ચપાતી. રાઈટ. તો એમાં ગ્લુટન નથી હોતું, એટલે આપણે ગરમ પાણીનો યુઝ કરવો પડે. રાઈટ. શરૂઆતમાં ગરમ પાણી હોય એટલે થોડું ચમચીથી આપણે કરવું પડે. મિક્સ થઈ જશે એટલે વાંધો નહીં આવે, પાણી ઠંડુ થઈ જાય. ઓકે, એટલે આ પ્રોસેસ કરતી વખતે આપણે થોડું ધ્યાન રાખવાનું હોય છે. થોડું પાણીનું ગરમ હોય એનું પણ ધ્યાન રાખવાનું અને થોડું વધારે મસળવું પડે આને, તાકી થોડું અંદર ગ્લુટન ફોર્મેટ થાય. રાઈટ. તો તમારી આ જે ડાયટિશિયન બનવાની જે જર્ની છે એ વિશે કંઈક જણાવો મને. બહુ જ ઇન્ટરેસ્ટિંગ પણ છે અને થોડી મારા માટે પેઇનફુલ પણ છે. ઓકે. કારણ કે 2001માં જ્યારે ફર્સ્ટ અર્થક્વેક આવ્યો ત્યારે મને અસ્થમા ડેવલપ થઈ ગયો હતો. ઓકે. પણ આઈ વોઝ નોટ અવેર અબાઉટ ઇટ. ઓકે. એટલે પછી જ્યારે મને ખબર પડી ત્યારે ઇટ વોઝ ટુ લેટ. રાઈટ. અને 2005માં ડિટેક્ટ થયો. અને રાઈટ. 2005માં ડિટેક્ટ થયો ત્યારે મને સીધું સ્ટીરોઇડ્સ આપવાનું ચાલુ કર્યું. એટલે મારું પોતાનું વજન જે હતું એના કરતાં 10-15 કિલો વધી ગયું. ઓકે. અને ત્યારથી મારી આ બધી ક્રિટિકલ જર્ની ચાલુ થઈ હેલ્થ વિશેની. રાઈટ. અને પછી મેં મારું વજન ઉતારવા જે પણ સ્ટડી કર્યું, જે પણ કર્યું અને પછી આગળ જતાં જતાં જે પણ ડૉક્ટર્સને કન્સલ્ટ કર્યા ત્યારે મારું પોતાનું નોલેજ એટલું બધું વધી ગયું હતું. એટલે પછી મેં એનું સ્ટડી કર્યું ત્યારે મારું ફર્સ્ટ કિડ આવી ગયું હતું. રાઈટ. અને એની સાથે મેં કોલેજ કરી અને પછી હું ડાયટિશિયન બની. વાવ. એટલે ઘણી બધી સ્ટ્રગલ કરી છે તમે તમારી આ જર્નીમાં, પણ આઈ એમ ડેમ શ્યોર કે તમે ઇન ફ્યુચર એકદમ હેલ્ધી રહેશો અને ફિટ રહેવાના છો થેન્ક યુ સો મચ. અને લોકોને પણ ફિટ રાખશો. યસ. હવે લોટ બરાબર બંધાઈ ગયો છે એટલે એને આપણે 5-10 મિનિટ રેસ્ટ આપીશું અને ત્યાં સુધી આપણે હમસ બનાવીશું. ઓકે. હવે આપણે હમસ બનાવવા માટે મિક્સીમાં તૈયારી કરીશું. ઓકે. હવે આપણે ચણાને ઓવરનાઇટ પલાળી દેવાના. 1.5 કપ ચણા પલાળી અને એમાં સવારે સારી રીતે બાફવા પડે કારણ કે આખી એની આપણે પેસ્ટ બનાવવાની છે. રાઈટ. એટલે સવારે રાતના પલાળી સવારે 5-1 સીટી બોલાવીને એને બાફી લેવાના. ઓકે. હવે એની અંદર થોડા તલ ઉમેરીશું. અપ્રોક્સિમેટલી 2 ટેબલ સ્પૂન જેટલા તલ નાખ્યા આપણે. ઓકે. 1 ટીસ્પૂન જેટલી શેકેલું જીરું નાખવાનું છે. પછી એમાં 1 આખા લીંબુનો રસ નીચોવી દેવાનો છે. પછી એમાં થોડા લીલા કાપેલા મરચાં અને લસણ. ઓકે. લસણ જે લોકો ના ખાતા હોય ઓમિટ કરી શકે. હવે આ બધું આપણે મિક્સ કરી લીધું છે. હમસનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ઓલિવ ઓઇલ. રાઈટ. એમાં ભરપૂર પ્રમાણમાં ઓલિવ ઓઇલ જાય. રાઈટ. ઓલિવ ઓઇલના ગુણ પણ એટલા જ છે અને રૂટીન લાઈફમાં આપણે ઓલિવ ઓઇલ નથી ખાતા એ આમાં કોમ્પન્સેટ થઈ જતું હોય છે. રાઈટ. હવે આપણે આને ક્રશ કરી લઈશું. ઓકે. આમાં પ્રોસેસમાં ઓલમોસ્ટ 1 કપ જેટલું ઓલિવ ઓઇલ જતું હોય છે. ઓકે. જનરલી આપણે કોન્શિયસ હોઈએ એટલે આપણે થોડું પાણી પણ એડ કરીશું. રાઈટ. અધરવાઇઝ જે લોકોને દે આર ફોન્ડ ઓફ ઇટ દે કેન એડ ઓલિવ ઓઇલ. ઓકે. 5 કપ જેટલું પાણી નાખ્યું. ઓકે. તો આપણું હમસ રેડી છે. ઓકે. હવે જોઈ શકાય છે કે એકદમ સ્મૂથ પેસ્ટ થઈ ગઈ છે. હવે આપણે હમસને કાઢી લઈશું. હવે આપણું આ હમસ તૈયાર છે. ઓકે. હવે આપણે જે લોટ રાખ્યો તો જેને કણિકને રેસ્ટ કરવા માટે તો એની પીટા બ્રેડ બનાવીશું. ઓકે. સરસ મજાના મલ્ટીગ્રેન પીટા બ્રેડ વિથ હમસ તૈયાર થઈ રહ્યા છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે એ જોતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક.
બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સરસ મજાના પીટા બ્રેડ અને હમસ તૈયાર થઈ રહ્યા છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે જલ્દીથી જોઈ લઈએ. હવે પીટા બ્રેડ બનાવવા માટે જે આપણે લોટ રેસ્ટ કરવા મૂક્યો તો એ તૈયાર થઈ ગયો છે. તો આપણે પીટા બ્રેડ બનાવી લઈશું. ઓકે. હવે આપણે આ ડોમાંથી આવી રીતે બોલ્સ બનાવી લઈશું. આમાં હાઈએસ્ટ રાગી, આલમંડ ફ્લાવર, જે પણ તમને સૂટ થાય બોડીને એ બધા જ તમે મલ્ટીગ્રેનમાં યુઝ કરી શકો છો. રાઈટ. અને અત્યારે એમ જોવા જઈએ તો ભારત અત્યારે એક એવો દેશ બની રહ્યો છે કે જેમાં ડાયાબિટીસના જે પેશન્ટ્સ છે એ દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે. તો એ માટે તમે કંઈક એક બેઝિક વસ્તુ કંઈક સજેસ્ટ કરી શકો આપણા દર્શક મિત્રોને, તો એ લોકોને પણ ધ્યાનમાં આવે એ વાત. એમાં લેટ નાઇટ ફૂડ અવોઇડ કરી શકાય, કાર્બ્સ અવોઇડ કરી શકાય. ઓકે. જેમ કે મલ્ટીગ્રેન આપણે એટલે જ યુઝ કરીએ છીએ કે જ્યારે ગ્લુટન ફ્રી તમે કરી શકો. આમાં ગ્લુટન નથી આવતું, ઘઉંનો લોટ નથી આવતો કે જે સીધી રીતે કાર્બ્સને અવોઇડ કરે છે. ઓકે. એટલે એ બધું તમે ઓલ્ટરનેટ યુઝ કરી અને તમે ડાયાબિટીસને જેટલો કંટ્રોલમાં કરી શકો. રાઈટ. અત્યારે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પણ બહુ ચાલે છે. રાઈટ. તમારા લોકોમાં તો બહુ જ ચાલે છે. ડેફિનેટલી. 12 થી 6 ની 12 થી 7 ની સાયકલમાં દેટ ઇઝ વેરી હેલ્ધી. રાઈટ. જેમ જૈનિઝમમાં પણ છે 24 કરી લે લોકો 6:30-7 પછી. દેટ ઇઝ ઓલ સાયન્સ. ઓકે. એટલે એ તમે કરી શકો. ઓકે. એટલે તમે એકદમ ડાયટ ના પણ કરતા હોય પણ આ જે ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ છે એ ખરેખર બહુ જ યુઝફુલ છે અને બહુ જ હેલ્પફુલ છે. યસ. રાઈટ. યસ. હવે આપણે આમાંથી મલ્ટીગ્રેનનું પરાઠો બનાવીશું. હવે તો તમારા જેવા બોયઝ જે લોકો કુકિંગમાં ઇન્ટરેસ્ટ હોય એ પણ ખાસું બનાવી લેતા હોય છે. રાઈટ. અને ડાયટની સાથે સાથે એક્સરસાઇઝ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? દેટ ઇઝ 60-40 રેશિયો આઈ વુડ સે. ઓકે. 60% તો ડાયટ જ તમારું Definitely. મેઇન એ છે કે તમે એને ફોલો કરશો તો બાકીનું બધું આપોઆપ ફોલો થઈ જ જશે. અને પછી તમે એટલા કોન્શિયસ થઈ જાઓ છો કે તમે આપોઆપ એક્સરસાઇઝ ચાલુ કરી જ દો છો. રાઈટ. જ્યારે આને આપણે વણી રહ્યા છીએ ત્યારે લાસ્ટ એની ઉપર થોડું આપણે ડ્રાય હર્બ્સ અને થોડી કોથમીર અને એ બધું નાખીશું. ઓકે. આમાં મેં થોડી કોથમીર નાખી છે, થોડા તલ નાખ્યા છે અને થોડી ડ્રાય હર્બ્સ નાખી છે, જેમ કે ઓરેગેનો, ચીલી ફ્લેક્સ, જે તમારી જનરેશનને બહુ જ ગમે છે. બહુ જ ગમે. અને પછી લાસ્ટમાં આવી રીતે એકવાર વણવાથી બધું જ અંદર લાગી જશે. તો આપણે ધીરે રહીને આને અહીંયા ટ્રાન્સફર કરી લઈએ. ઓકે. અને આજકાલ એવું થતું હોય છે કે લોકો બ્રેકફાસ્ટ એટલો હેવી કરતા હોય છે, પરાઠા, ચા અને વોટ્સો એવર, પણ તમે એવું કંઈક સજેસ્ટ કરી શકો કે એ બેસ્ટ વસ્તુ છે કે આ વસ્તુ મોર્નિંગમાં ખાવી જ જોઈએ? કારણ કે એવું કહેવાય છે ને કે મોર્નિંગમાં જે સૌથી પહેલી તમારા પેટમાં જે મીલ જાય એ આખા દિવસનું તમારું મૂડ ડિસાઈડ કરે અને તમારી હેલ્થ પણ ડિસાઈડ કરે. જો તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરતા હો તો તમે બહુ ભૂખ લાગે તો કદાચ એક પપૈયું કે એવું કંઈ સવારે લઈ શકો. આપણે આને ઉલટું કરી લઈએ એકવાર. બીજા લોકો જે નથી ખાઈ શકતા એ લોકો એમના એક મિલમાં સવારે બ્રેકફાસ્ટમાં ક્યાં તો લંચમાં કે ડિનરમાં ફણગાયેલા મગ ખાય, બહુ જ સારો સોર્સ ઓફ પ્રોટીન છે. રાઈટ. પ્લસ તમારે કાર્બ્સમાં બધું જ બેલેન્સ તમારું ફૂડ લેવાનું હોય તો તમે સાદી રોટી એકવાર ખાઈ શકો. રાતના તમે બ્રાઉન રાઈસ કરો, વ્હાઈટ રાઈસ અવોઇડ કરો. ઓકે. દેટ વે યુ કેન બેલેન્સ યોર ડાયટ. ઓકે. એટલે મોર્નિંગમાં એમ જોવા જઈએ તો ફ્રૂટ એક બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે. ફ્રૂટ અને ફણગાયેલા મગ છે, કોઈ પણ જાતનું કઠોળ. હવે આપણે આમાં થોડું તેલ નાખીશું. ઓકે. તો આપણી મલ્ટીગ્રેન બ્રેડ તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલી ટેમ્પટિંગ લાગી રહી છે. રાઈટ. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય. તો આપણે હવે મલ્ટીગ્રેન પીટા બ્રેડ તૈયાર છે. એની આપણે સેન્ડવિચ બનાવીશું એને કટ કરીને. આ રીતે એની પર હમસ સ્પ્રેડ થશે. આની સાથે તમે સેલડ પણ નાખી શકો અને ચીઝ તો જતું નથી હોતું આની સાથે, પણ યુ કેન ઓલવેઝ પુટ ઇટ. ઓકે. હવે આપણે થોડા હેલોપિનોઝ મૂકીશું, થોડા ઓલિવ્સ મૂકીશું, થોડા ફ્રેશ ચણા પણ નાખીશું આપણે. ઓકે. જે આપણે પહેલેથી સાઈડ પર રાખેલા હતા. થોડું જ્યારે સેન્ડવિચ ખાતા હો ત્યારે વધારે ક્રન્ચી લાગે, વધારે સારું લાગે અંદર. રાઈટ. સો ધીસ ઇઝ ધ મેઇન સોર્સ ઓફ ક્રન્ચ. અને આપણે થોડા તલ પણ નાખીશું રોસ્ટેડ. તો બસ આપણે હવે બીજું લેયર એની ઉપર મૂકી અને ધીસ ઇઝ યોર હેલ્ધી સેન્ડવિચ. રાઈટ. સો રેડી થઈ ગઈ છે. અને આવી જ રીતે આપણે
વર્ક પ્લેસ પર જતા હોઈએ, તમે લોકો શૂટમાં જતા હોવ કે એક્સરસાઇઝ કરીને પણ યુ કેન કેરી ઇટ વિથ યુ, Right. ક્લિંગ રેપ કરીને તમે ખાઈ શકો. ડેફિનેટલી. હવે આપણે આ બોલમાં આપણે જે હમસ રેડી કર્યું છે લઈશું. હવે આને ગાર્નિશ કરવાની પણ ટેકનિક છે ઓકે. જે આપણે ફોર્કની મદદથી કરીશું. તમે ફોર્કથી આવી રીતે એમાં લાઇન્સ કરી શકો અને પછી થોડું ઓઇલ એમાં ડ્રિઝલ કરવાનું છે જેનાથી આ ગેપ ફિલ થશે અને પછી તમે એની ઉપર રેડ ચીલી નાખી શકો જેનાથી થોડું કલર એક્સાઇટિંગ લાગશે. રાઈટ. સો અહીંયા આપણું રેડી છે પીટા બ્રેડ વિથ હમસ. ઓકે. જોઈને ખાવાનું મન થાય છે. ડેફિનેટલી. યસ. ફ્રેન્ડ્સ, હવે પીટા બ્રેડ અને હમસ ખાવા માટે તમારે રેસ્ટોરન્ટમાં જવાની કોઈ જરૂર નથી. એ જ વાનગી તમે તમારા રસોડે બનાવી શકવાના છો. તો ચાલો જલ્દીથી આની રીત લખી લો. મલ્ટીગ્રેન પીટા બ્રેડ વિથ હમસ બનાવવા માટે જોઈશે બ્રેડ માટેની કણક બાંધવા માટે મલ્ટીગ્રેન લોટ 1.5 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 થી 2 ચમચી, ગરમ પાણી જરૂર મુજબ. હમસ બનાવવા માટે જોઈશે પલાળીને બાફેલા કાબુલી ચણા 1.5 કપ, તલ 2 મોટી ચમચી, શેકેલું જીરું 1 ચમચી, લીલા મરચાં 2 નંગ, લસણ 5 થી 6 કળી, ઓલિવ ઓઇલ 1 કપ, લીંબુનો રસ 1 મોટી ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે કોથમીર, તલ, મિક્સ હર્બ્સ અને લાલ મરચું જરૂર મુજબ અને ઓલિવ ઓઇલ શેકવા માટે. અસેમ્બલ કરવા માટે જોઈશે બાફેલા કાબુલી ચણા, હેલપીનો, ઓલિવ્સ અને શેકેલા તલ. મલ્ટીગ્રેન પીટા બ્રેડ વિથ હમસ બનાવવાની રીત. સૌપ્રથમ બ્રેડ માટેની કણક બાંધવા માટે તાસમાં મલ્ટીગ્રેન લોટ, મીઠું અને તેલ લઈ ગરમ પાણીથી સરસ કણક બાંધી 5 થી 10 મિનિટનો રેસ્ટ આપી દો. હમસ બનાવવા માટે મિક્સર જારમાં બાફેલા કાબુલી ચણા, તલ, શેકેલું જીરું, લીંબુનો રસ, લીલા મરચાં, લસણ, ઓલિવ ઓઇલ ઉમેરી ક્રશ કરી તેમાં પાણી ઉમેરી ફરીથી ક્રશ કરી હમસ તૈયાર કરી લો. સર્વિંગ બાઉલમાં હમસ લઈ તેની ઉપર ઓલિવ ઓઇલ અને લાલ મરચું ભભરાવી લો. રેસ્ટ આપી દીધેલી કણકમાંથી એક સરખા લુવા કરી અટામણ લઈ વણી ઉપર કોથમીર, તલ અને મિક્સ હર્બ્સ ભભરાવી ફરીથી વણી તવા પર લઈ થોડી શેકાય એટલે ઓલિવ ઓઇલ લઈ બંને બાજુથી સરસ શેકી પીટા બ્રેડ તૈયાર કરી લો. પીટા બ્રેડને કટ કરી તેની ઉપર હમસ લઈ તેની ઉપર હેલપીનો, ઓલિવ્સ, બાફેલા કાબુલી ચણા અને શેકેલા તલ ભભરાવી પીટા બ્રેડનો બીજો ભાગ મૂકી હમસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મલ્ટીગ્રેન પીટા બ્રેડ વિથ હમસ. સોનગઢથી સ્મિતાબેનનો પ્રશ્ન છે કે પાણીપુરીનું પાણી જ્યારે પણ ઘરે બનાવે છે ને ત્યારે એકદમ સરસ ગ્રીન હોય છે અને પછી રહેવા દે ને પછી કાળું પડી જતું હોય છે. તો આવો પ્રશ્ન ઘણા બધા વ્યુઅર્સને પણ આવતો હોય છે કે પાણીપુરીનું પાણી કડવું પણ થઈ જાય છે અને કાળું પણ પડી જતું હોય છે. તો એના માટે 2 થી 3 વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એક તો કોથમીર અને ફુદીનાનું પ્રમાણ શું હોવું જોઈએ. તો કોથમીરનું પ્રમાણ જ્યારે પણ તમે બહુ વધારે પ્રમાણમાં લેશો ને તો એ બિટરનેસ આવી જશે, એટલે કે કોથમીરનો જે કડવાશનો જે સ્વાદ છે ને એ ફુદીનાના ટેસ્ટને દબાવી દેશે અને પાણી જે છે એનો સ્વાદ બગડી જશે. અને સાથે સાથે લીંબુ જો તમે બહુ જ વધારે નીચોવશો એટલે કે એની છાલનો પણ જો સ્વાદ એની અંદર ભળી જશે ને તો પણ લાંબા ગાળે પાણીમાં કડવાશ આવી જશે, એટલે કે 2 થી 3 કલાક તમે પાણી રહેવા દેશો તો એ પાણી કડવું લાગશે. એની સાથે સાથે જ્યારે પાણી બનાવતા હોઈએ એટલે કે કોથમીર અને ફુદીનો આપણે ક્રશ કરતા હોઈએ ને ત્યારે એની અંદર આપણે સંચળ એડ કરતા હોઈએ છીએ, પાણીપુરીનો મસાલો એડ કરતા હોઈએ છીએ અને લીંબુ પણ એડ કરી દેતા હોઈએ છીએ. અને લીંબુ જ્યારે આપણે ક્રશ કરીએ ને એના પહેલાં જ એડ કરી દેવાનું છે, પણ સાથે સાથે મીઠું પણ એડ કરવાનું છે. આપણે ઘણીવાર એવું થાય કે આપણે સંચળ અને પાણીપુરીનું પાણી ચટાકેદાર બનાવવા માટે મસાલો એડ કરી દઈએ, પાણીપુરીનો જે મસાલો છે એ એડ કરી દઈએ તો મીઠું બહુ વધારે નહીં એડ કરીએ અથવા તો નહીં જ એડ કરીએ તો પણ ચાલશે. પણ મીઠું જે છે એ ત્યારે જ એડ કરશો ને તો એના કારણે જે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે કે જે કાળાશ પકડાય છે પાણીપુરીનું પાણી એ નહીં પકડે. બીજું કે જ્યારે પાણીપુરીનું પાણી તમે ક્રશ કરતા હો ત્યારે એની અંદર 3 થી 4 બરફના ટુકડા એડ કરી દેવાના છે અથવા તો એકદમ ચિલ્ડ ઠંડુ પાણી એડ કરી દેવાનું છે, જેથી મિક્સર જ્યારે ફરે ત્યારે જે મોટરનો જે ગરમાવો આવે અને એના કારણે ઓક્સિડેશન જે થાય છે એટલે કે કાળાશ પકડાય છે એ પણ નહીં પકડાય.
એના લીધે પાણીપુરીના પાણીમાં કડવાશ પણ નહીં પકડાય અને એકદમ લીલુંછમ તૈયાર થશે. લાઈફમાં મિત્રોનો સાથ એ બોરિંગ જીવનમાં ખાસ પળો ઉમેરે છે અને આવા સરસ મજાના સ્ટફિંગ એ સિમ્પલ પરાઠાને એકદમ એક્સાઇટિંગ અને સ્વાદિષ્ટ બનાવી દે છે. અને આજના મહેમાન જે હતા એમની રેસીપીએ તો મોજ જ કરાવી દીધી બોસ. તો ચાલો જલ્દીથી આ બધી રેસીપી તમે પણ ટ્રાય કરો અને એના રિવ્યૂઝ અમને આપજો આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.